મારા વાલા ખેડૂત ભાઈઓ, આજે 2 સપ્ટેમ્બર 2024 ના રોજ ગામ નપાણીયા ખીજડીયા રીનો કંપનીની ટીમ અત્યારે ગામ નપાણીયા ખીજડીયાની અંદર પરેશભાઈ ગોવિંદભાઈ અકબરી એ આપણા ખેડૂત છે અને એને આપણી આ રીનો કંપનીની જે નવી વેરાયટી છે નાના ડોડવા વાળી એનું 25 બોક્સનું વાવેતર કરેલ છે અને એનો ગ્રેડ છે બ્રીડર ટુ ફાઉન્ડેશન ગ્રેડ. અત્યારે એને ટોટલ તમે જોઈ શકો છો, આ પાછળ પૂરું ખેતર દેખાય છે, બ્રીડર ટુ ફાઉન્ડેશનનો ગ્રેડ છે. અને પરેશભાઈને જ આપણે પૂછી કે વેરાયટી તમને પરેશભાઈ કેવી લાગી, તો પરેશભાઈ કેવી તમને વેરાયટી મીનાક્ષી લાગી? વેરાયટી બહુ સારી છે. બરાબર. કલર ની અંદર એમને એમ જળવાઈ રહે છે. વરસાદ લાંબો ટાઈમ વહેરો કે અમારે પાયલ પછી 5-6 દિવસ જેવો વરસાદ વહેરો, પણ એનો કલર એકદમ પરફેક્ટ પીડાશ આવતી નથી. બરાબર. અને એવો ને એવો કલર છે. બરાબર. અને ફૂગની અસર પણ ઓછી દેખાય છે. બરાબર. આની પહેલા તમે કઈ વેરાયટી વાવતા? આને પેલા રેવતી અને રેવતી વધારે વાવતા. બરાબર. રેવતીમાં તમને કેટલું ઉત્પાદન મળતું? રેવતી નો અંદર 30 થી 35 મણ નો ઉતારો રનિંગ આવતો. બરાબર. હવે મીનાક્ષી નો આ વર્ષે તમને શું લાગે? જગદીશભાઈ અને ભરતભાઈ તમને ભલામણ કરી છે કે તમે નવી વેરાયટી ભાઈ પરેશભાઈ વાવો, બરાબર? તો તમને શું લાગે મીનાક્ષીમાં તમને આમ સંતોષ થયો કે શું મજા આવી? શું છે? હું લેવા ગયો તો રેવતી ના દાણા વધારે. બરાબર. ભરતભાઈ અને જગદીશભાઈ ભલામણ મને મીનાક્ષી ની કરી. બરાબર. એટલે વધારે મેં મીનાક્ષી નું વાવેતર કર્યું, પણ મેં મીનાક્ષી અને રેવતી બે ના છોડવા ઉપર જોઉં તો મીનાક્ષી ની અંદર ફાલ વધારે છે. બરાબર. અને 3 દાણા વાળો પોપટો વધારે છે. બરાબર. 3 દાણા વાળા પોપટા વધારે. આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, 3 દાણા વાળા પોપટાની સંખ્યા પૂરાની અંદર. અને 70 દિવસની જ મગફળી થઈ છે. હજી 22-6 નું વાવેતર છે અને આજે 2 સપ્ટેમ્બર અત્યારે ખેડૂતના ખેતર ઉપર છે રીનો કંપની. અને અંદાજે હજી 1 મહિના જેવી ઉપર ઉભી રહે. અને ઉત્પાદન તમને કેવું લાગે આ વર્ષે વીઘે? ઓના કરતા 5-7 મણ નો ઉતારો વધારે આવે એવું લાગે છે. બરાબર. 5 ટૂંકમાં 40-42 મણ સુધી એવો અંદાજ છે. તો ખેડૂત મિત્રો, ખેડૂતના મોઢે ખેડૂતને સંતોષ છે. મીનાક્ષી વાવવાથી વેરાયટી બહુ સારી છે. પીડા સામે ખેડૂત ખુદ કહે છે કે કલર એવો ને એવો લીલો ને લીલો રહ્યો ગમે એવું. ટૂંકમાં પીડા સામે પ્રતિકારક છે. જે જમીનની અંદર પીળી મગફળી પડતી હોય તો એ ખેડૂતો મીનાક્ષી વેરાયટીને પસંદ કરી શકે.